પાસે જિલ્લા પોલીસે 95 લાખ રૂપિયાના દારૂ સહિત 1 કરોડથી ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભરથાણા ટોલનાકા પાસે જિલ્લા પોલીસે 95 લાખ રૂપિયાનો દારૂ સહિત 1 કરોડ રૂપિયાથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પર ભરથાણા ટોલનાકા પાસે રાત્રે જિલ્લા એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વખતે પોલીસના માણસોને જોઈ એક ટાટા ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો દૂર ઊભો રાખ્યો હતો, જેથી પોલીસને શંકા જતાં ટેમ્પા નજીક જઈ અંદર બેસેલા બે શખ્સોની પૂછપરછ કરતા બંને ટેમ્પાની પાછળના કન્ટેનરમાં દારૂનો જથ્થો છે તેમ જણાવ્યું હતું। બાદમાં હાઈવે પરથી ટેમ્પાને કન્ટેનર સાથે કરજણ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તપાસ કરતા કન્ટેનરમાંથી 95.56 લાખ કિંમતની દારૂની 95,966 નંગ બોટલો મળી હતી। પોલીસે દારૂનો જથ્થો, 2 મોબાઈલ, ટાટા ટેમ્પો મળી કુલ 1.6 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ટેમ્પા સાથે ઝડપાયેલા બંને શખ્સોએ પોતાનું નામ અથુલ ગંગાધરણ પિલ્લઈ અને અનિશ કુમાર ઉન્ની હિરાવા બંને રહે કોલમ, જિલ્લો કેરાલા જણાવવા મળ્યું હતું। બંનેની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો અમને ગોવાથી આપ્યો હતો અને ગુજરાતમાં ગોધરા ખાતે લઈ જવાનો હતો તેમ પોલીસને જણાવ્યું હતું। આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.